મારા બાપલિયા પૂરી શાક ને ગાંઠિયા તો ઘણી જગ્યા ખાધા હશે. આવી ગયો છું હું આજે મોરબીની અંદર જૂના બસ સ્ટેન્ડની બાજુમાં સાવસમ પ્લોટના નાકા ઉપર એટલે કે શ્રીરામ નાસ્તા હાઉસની અંદર ભાજી પૂરી અને ગાંઠિયા બનાવે છે. બાકી જોરદાર ભાજી નંબર 1 છે. લોકો આંગળા ચાટતા રહી જાય છે મારા બાપલિયા. તો ચાલો આજે આપણે શ્રીરામ નાસ્તા હાઉસની મુલાકાત કરીએ. આમ જોવો તાવડાની અંદર ઉતરી રહી છે ગરમા ગરમ સરસ મજાની પૂરી. અમારા મુનાભાઈ બનાવે છે પૂરી સરસ મજાની ગરમા ગરમ. બાકી જોરદાર બનાવે છે મારા બાપલિયા. હા હા કેવું પડે. આમ જોવા પૂરી જોઈને જ મોઢામાં પાણી આવી ગયું મારા બાપલિયા. હા 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 શું વાત છે. બાકી તો જોરદાર. અને આપણી પૂરી થઈ ગઈ છે ગરમા ગરમ સરસ મજાની એક એક ફૂલેલી પૂરી જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. અને આવી ગઈ છે સરસ મજાની ચટાકેદાર તીખી તમતમતી ભાજી કે લોકો આંગળા ચાટતા રહી જાય છે ને મોઢામાં આવી જાય છે પાણી. આ બધો જો તમારે ટેસ્ટ કરવો હોય ને એકવાર શ્રીરામ નાસ્તા હાઉસની અંદર આવી જાઓ. અને લોકો લપાલપ નાસ્તો કરી રહ્યા છે. ત્યાં પૂરી શાક ગાંઠિયા દાળ ભાત રસાવાળા બટેકાનું શાક રસપાત્રા ખમણ આ બધું જ તમને અહીંયા મળી રહેશે. અને દાળ ભાત તો કરો ને મારા કાઠિયાઓની ભેંસ છે ઠંડી ઠંડી મલાઈવાળી સરસ મજાની છાશ તો કરી દો મારા બાપલિયા. આવજો પહોંચી જાજો બાપલિયા શ્રીરામ નાસ્તા હાઉસની અંદર. ત્યાં તમને મળશે રસાવાળા બટેકાનું શાક ખમણ અને પૂરી અને દાળ ભાત તો ખરા જ મારા બાપલિયા. બાકી કહેવું પડે ઓ શું વાત છે. બાકી શીરાનું કાંઈ શાક ન થાય અને શ્રીરામ નાસ્તા હાઉસવાળાના નાસ્તાની વાત ન થાય. બાકી આ બધો જો તમારે ટેસ્ટ કરવો હોય ને તો એકવાર મારા બાપલિયા પહોંચી જાજો શ્રીરામ નાસ્તા હાઉસની અંદર.